નમસ્કાર, હું તો બોલેશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજનો મુદ્દો રાજનૈતિક છે પણ શિક્ષણ વ્યવસ્થાને લઈને છે. કારણ કે ગુજરાતના શિક્ષણ મંત્રીને દિલ્હીના શિક્ષણ મંત્રીએ રીતસરનો પડકાર આપ્યો છે. પડકાર આપ્યો છે ખુલ્લી ચર્ચા કરવાનો. મનીષ સિસોદિયા દિલ્હીના શિક્ષણ મંત્રી, તેમને પડકાર આપ્યો છે જીતુભાઈ વાઘાણીને ગુજરાત અને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા જે છે તેની તુલના કરવા માટે ખુલ્લી ચર્ચા કરવા. મારું તો આ સપનું પણ છે અને હું ગેરંટી પણ આપું છું કે જ્યારે પણ મોકો મળશે હું બંને રાજ્યોના મુખ્યમંત્રી માટે આ પ્લેટફોર્મ ખુલ્લું મૂકું છું. હું આ બંને મુખ્યમંત્રીઓને પડકાર આપું છું, આવો કરી લઈએ ચર્ચા દેશના હિતમાં. ગુજરાત કે દિલ્હી પૂરતી જ કેમ, ખુલ્લી ચર્ચા કરી લઈએ. કોણ કોનાથી બળ્યો નહીં, કોને શું આપ્યું અને કોને શું આપવાનું બાકી છે. કદાચ દિલ્હીમાંથી મારું કંઈક ગુજરાત શીખે, કદાચ ગુજરાતમાંથી દિલ્હી બે વાત શીખે તો સ્વાભાવિક રીતે જ રાજ્યનો વિકાસ થશે. રાજ્યનો વિકાસ થશે તો રાષ્ટ્રનો વિકાસ થશે. અને શિક્ષા એટલે કે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. સંસ્કાર પણ શિક્ષણમાંથી તો મળે છે. ખેર, આ વિવાદ છે શું, કેવી રીતે પડકાર આપ્યો દિલ્હીના શિક્ષણ મંત્રીએ અને કેવી રીતે જવાબ આપ્યો ગુજરાતના શિક્ષણ મંત્રીએ, સાંભળી લઈએ. गुजरात में 27 साल से सत्ता में बैठी हुई भारतीय जनता पार्टी अब घबरा गई है, बौखला गई है बीजेपी. कल से भारतीय जनता पार्टी गुजरात आम आदमी पार्टी को लेकर ट्वीट्स कर रही है, आम आदमी पार्टी की सरकार को लेकर ट्वीट्स कर रही है. केजरीवाल जी के एजुकेशन मॉडल को लेकर, दिल्ली में एजुकेशन के काम को लेकर काफ़ी ट्वीट कर रही है. ये अच्छी बात है, एजुकेशन पे बात होनी चाहिए और मैं इस बातचीत का स्वागत करता हूँ. अपनी पास 70 लाख જેટલા વિદ્યાર્થીઓ છે, જ્યારે કેટલાક રાજ્યો પાસે 15 લાખ વિદ્યાર્થીઓ છે. એટલે મેં કહ્યું ને કે કોઈ કમ્પેરિઝન એ ક્યારેય ગુજરાત રાજ્ય કે કોઈની સાથે કરી ન શકે. 28 વર્ષ શાસનમાં આવે, પહેલાં બધી સીટો જીતે, રાજ્યની પરિસ્થિતિ, અન્ય રાજ્યની પરિસ્થિતિ, મેદાનમાં આવવાનું છે લોકશાહીમાં, ચૂંટણીઓમાં ભૂતકાળમાં આવ્યા છે અને એને બરાબર સબકે રાજ્યની જનતાએ આપ્યો છે અને આ વખતે પણ આપશે. ખેર, આજે તો બંનેના રિએક્શન જ બતાવી શક્યો છું, પણ મારી પૂરી અપેક્ષા છે અને મને ભરોસો પણ છે બંને વચ્ચે આજે નહીં તો કાલે હું ચોક્કસથી ખુલ્લામાંથી ચર્ચા કરાવીશ, એ માટેનો પ્રયાસ કરીશ. પણ ચર્ચા જરૂરી છે. અત્યાર સુધી ગુજરાત મોડલની આપણે વાત સાંભળી, એજ્યુકેશનમાં દિલ્હી મોડલ, જ્યારે પણ અલગ અલગ રાજ્યોની ચૂંટણી હોય એ પણ સાંભળ્યું. પણ હકીકત છે શું એ જાણવી અને સમજવી જરૂરી છે. એટલા માટે તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે. મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ગુલાબસિંહ યાદવ, જેઓ ગુજરાત આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રભારી છે અને પ્રભારી રહી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે. શશિકાંતભાઈ તરૈયા, અધ્યક્ષ છે અધ્યાપક સહાયક મંડળના. કમલેશભાઈ જોશીપુરા પણ જોડાશે, સિદ્ધરાજજી પણ જોડાશે. જુગલજી લોખંડવાલા રાજ્યસભાના સભ્ય છે, દિલ્હીથી જોડાશે. અને ડૉક્ટર મનીષ જોશી મુખ્ય પ્રવક્તા છે ગુજરાત કોંગ્રેસના. સામાન્ય રીતે હું એમની શિક્ષણ શાસ્ત્રી તરીકે ઓળખ આપતો હોઉં છું, પણ આજે મેં એમને પ્યોર કોંગ્રેસના નેતા તરીકે આમંત્રિત કર્યા છે. કારણ કે અહીંયા વાત શિક્ષણ, ખરેખર શિક્ષા આપવાની નથી, રાજનીતિની થઈ રહી છે. ખેર, શરૂઆત જુગલજી તમારાથી જ કરીશ. ખુલ્લો પડકાર આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના શિક્ષણ મંત્રીને ખુલ્લો પડકાર છે. તમે શું માનો છો, જીતુભાઈ વાઘાણીએ આ પડકાર સ્વીકારવો જોઈએ કે નહીં? હા તો કેમ, ના તો કેમ? આમાં રોનકભાઈ, જી જુગલભાઈ. રોનકભાઈ, મારો અવાજ આવે છે? બિલકુલ. હા રોનકભાઈ, પહેલાં તો આમ આદમી પાર્ટીના મનોજજી સિસોદિયાજીએ જે એમણે જે કહ્યું, પહેલાં તો એમને કમ્પેર કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે ગુજરાતની જન આબાદી કેટલી છે અને દિલ્હીની કેટલી આબાદી છે. આજે જ્યારે એમને 14-15 લાખ વિદ્યાર્થી ભાઈ બહેનો હોય ને જ્યારે ગુજરાતની અંદર 70 લાખ કરતાં પણ વધારે ભાઈ બહેનો ભણતા હોય બાળકો અને 33,000 કરતાં પણ વધારે દીકરા દીકરીઓની સ્કૂલો હોય, હવે એની અંદર જ્યારે કમ્પેર કરવાની વાતચીત કરતા હોય ને એ શિક્ષણ મોડલની વાતચીત કરતા હોય તો આપણને ગળે જ ના ઉતરે કે 1947થી આઝાદ થયા પછી, દિલ્હીની રાજધાની બન્યા પછી કોઈ એ વખતે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી, કેમ સ્કૂલો નહીં હોય અહીંયા દિલ્હીની અંદર? સ્કૂલો હતી, સ્કૂલો બનાવી, કદાચ એમણે થીગડા થાગળ કરીને કદાચ એને ડેવલપ કરી હશે, પરંતુ કમ્પેર કરવાની વાતચીત કરે કે ભાઈ આજે એ ગુજરાત જોડે કમ્પેર કરવાની વાતચીત કરે, જનસંખ્યાની આબાદી તો જુઓ,
એ એમને એવું લાગે છે કે અમે દિલ્હી જીતી ગયા કે પંજાબ જીતી ગયા એટલે અમે ગુજરાત પણ જીતી જવાના છીએ. એટલે અનાપ શનાપ એમના જ્યારે જોઈએ ત્યારે એમના ટ્વીટ બી આવતા હોય છે, એમના વક્તાઓ પણ જેમ તેમ બોલતા હોય. પરંતુ આ ગુજરાત છે, ગુજરાતની ભૂમિ ઉપર તમે આવો એટલે તમને ખબર પડે. અને રહી રોનકભાઈ બીજી વસ્તુની કે આજે એ જે પ્રમાણેના જુઠ્ઠાણા ચલાવે છે, આજે પણ અમારા હું જ્યાં આગળ દિલ્હીમાં, આજે હું દિલ્હીથી જ બોલું છું, હું જ્યાં આગળ રહું છું ત્યાં આગળના રોડ રસ્તાઓ સાફ કરવા વાળાના કર્મચારીથી માંડી અન્ય એ લોકો હડતાલ ઉપર છે અને 31 તારીખે એ લોકો મહાઆંદોલન કરવાના છે. जी जुगल भाई आप जोड़ाયેલા રહેજો. गुलाबसिंह जी जोड़े प्रतिक्रिया ले लो. गुलाबसिंह जी आप गुजराती समझ तो चुके होंगे क्योंकि लंबे अरसे से गुजरात में रहे. बिल्कुल भाई. जुगल जी का साफ कहना है कि जन आबादी जितनी है इस प्रकार दिल्ली के साथ तुलना नहीं करनी चाहिए और उसी बात पर राजनीति नहीं होनी चाहिए. देखिए, मुझे बड़ी हंसी आई इस बात पे और सबसे अच्छी बात तो ये कि पहली बार शिक्षा को लेकर किसी चुनाव के अंदर अगर कोई डिबेट होती है, हेल्दी डिबेट होती है, तो मुझे लगता है कि गुजरात के शिक्षा मंत्री जीतू वाघाणी जी को दिल्ली के शिक्षा मंत्री की जो चुनौती है इसको स्वीकार करना चाहिए. भारतीय जनता पार्टी गुजरात प्रदेश की इकाई के पास बहुत अच्छा मौका है कि वो गुजरात के जो स्कूल है, जो 27 साल का भारतीय जनता पार्टी का गुजरात मॉडल है, उसको सबके सामने रखें. गुजरात भी इस देश का हिस्सा है, दिल्ली भी इस देश का हिस्सा है. और लेकिन जहाँ तक उन्होंने कहा कि दिल्ली के अंदर हम बैठे हैं और दिल्ली के स्कूलों की हालत ये पहले भी थी, ये है, जितने भी टैक्स रखे गए, मैं बता दूं रौनक भाई आपको कि दिल्ली के अंदर 20,000 से ज़्यादा क्लासरूम बनाने का काम मनीष सिसोदिया जी और अरविंद केजरीवाल जी के नेतृत्व में हमने किया है. और मैं जहाँ तक स्कूलों की अगर मैं बात करूँ तो इसी साल का मैं आंकड़ा बता दूं कि 3,70,000 से ज़्यादा बच्चों ने प्राइवेट स्कूलों से नाम कटवा के और दिल्ली के सरकारी स्कूलों में रखा है. और अगर मैं दूसरा एक और एग्जांपल दूं, और ये कोई मैं नहीं बोल रहा हूँ, ये सभी अखबारों में छपा है, कई सारे टीवी ने इसके ऊपर स्टोरी की है कि पूरे देश के अंदर टॉप 10 स्कूलों की रैंकिंग तय हुई तो उसके अंदर पहला नंबर दिल्ली के सरकारी स्कूल को मिला और 3 सरकारी स्कूल उस टॉप 10 रैंकिंग के अंदर दिल्ली के आए. और पिछले 4-5 वर्षों से दिल्ली के सरकारी स्कूलों का रिजल्ट प्राइवेट स्कूलों के रिजल्ट से कहीं बेहतर आना शुरू हुआ. ये है दिल्ली का शिक्षा मॉडल. अगर मैं गुजरात के शिक्षा मॉडल की बात करूं तो इसी 2 साल की बात करूं, मैं ज़्यादा लंबी बात नहीं करना चाहता, 86 स्कूल प्राइमरी स्कूल बंद करने पड़े हैं, 491 स्कूलों को करीबन इनको मर्ज करना पड़ा है और 700 बच्चों के ऊपर एक शिक्षक की नियुक्ति है जो अलग अलग उनके दूसरे कई सारे उनको पढ़ाई दे रहा है अलग अलग. मैं हैरान हूं इस बात को और इस बात को लेकर मुझे लगता है जीतू जी को बड़ा दिल करके मनीष जी को आमंत्रित करना चाहिए. अदरवाइज मैं अपनी तरफ से, मैं तो एक दिल्ली का विधायक हूं, एक धारासभ्य हूं मटियाला विस्तार से. गुजरात के कई सारे धारासभ्य मेरे विस्तार में गए हैं, दिल्ली के अंदर गए और गुजरात से हजारों लोगों की ट्रेन भर के कुछ महीने पहले दिल्ली के स्कूल और शिक्षा का सारा मॉडल देखने के लिए गए, मोहल्ला क्लिनिक देखने के लिए गए. मैं प्राउड फील करता हूं कि गुजरात के धारासभ्य ने जाकर जब वहां पर स्कूल देखे, मेरा घुम्मनेड़ा गांव है, मैं अकेला विधायक हूं जिसके बच्चे सरकारी स्कूल से पढ़े. मेरे बड़े बच्चे ने 12वीं क्लास पास करके अभी सिविल इंजीनियर कर रहा है, मेरा छोटा बेटा सरकारी स्कूल में पढ़ रहा है और ऐसे स्कूल में पढ़ रहा है जहां पे इंटरनेशनल लेवल का हॉकी स्टेडियम है. और आज मैं आपको बता दूं, बहुत गर्व के साथ बता रहा हूं कि देश का पहला ऐसा सरकारी स्कूल है जहां पर नेशनल हॉकी टूर्नामेंट आज की तारीख में खेला जा रहा है रौनक भाई. और 32 से ज्यादा अलग अलग राज्यों की टीमें आज मेरे गांव के स्कूल में हॉकी खेलने का काम करें. तो ये दिल्ली का शिक्षा मॉडल है. नहीं गुलाब जी, आपने खुद कहा कि मैं अकेला विधायक हूं जिनके बच्चे गवर्नमेंट स्कूल में पढ़ते हैं. इतनी अच्छी स्कूल है तो दिल्ली में तो आपके काफी सारे विधायक हैं, हमारे और भी वो अपने बच्चों को क्यों नहीं रखते हैं? हमारे साथी अमानतुल्लाह ने भी अपने बच्चों को पढ़ाया और धीरे धीरे हम ये शुरुआत कर रहे हैं. उसके बाद मेरे बाद अमानतुल्लाह भाई ने अपने बच्चों को भी स्कूल के अंदर कराया और भी कई सारे और बड़े बड़े सरकारी अधिकारी, इवन दिल्ली हाईकोर्ट के वकीलों ने, जजों ने अपने बच्चों को सरकारी स्कूल के अंदर, मैंने बताया ना, 3,70,000 बच्चों ने इस साल निजी स्कूलों से नाम कटवा के दिल्ली के सरकारी स्कूलों में दाखिला लिया. रौनक भाई, ये दिल्ली का शिक्षा मॉडल है और दिल्ली का शिक्षा मॉडल इस वजह से भी जाना जाता है कि दिल्ली में 12वीं पास करने के बाद रौनक भाई हायर एजुकेशन के लिए बच्चे को धक्के नहीं खाने पड़ते. पूरे देश के अंदर अगर किसी प्राइवेट यूनिवर्सिटी में पढ़ना बच्चे को तो 10 लाख रुपए बिना गारंटी के दिल्ली सरकार के बिहाफ पे उस बच्चे को लोन दिया जाता है. उसके माँ बाप की कोई गारंटी नहीं है. यह है दिल्ली का शिक्षा मॉडल. मनीष भाई जोड़े जाने लो, कारण के हवे तो एवी वार्ता थई गई અમારા માટે પણ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ત્રણના સાથે રાખવા પડે તો જ બેલેન્સ થાય. મનીષભાઈ, આ કોંગ્રેસના સમયના પાયા મજબૂત નહોતા એટલે શાળાઓ નથી અને આમ આદમી પાર્ટીને મોકો મળી ગયો. તમારી શું પ્રતિક્રિયા? તમે તો બહુ ખુશ થયા છો, બહુ ખુશ થયા છો, બહુ મજા પડી ગઈ છે, સાચું બોલજો. રોનકભાઈ, મને એના કરતાં મજા કરતાં અંતે તો સૌથી આનંદની વાત એ છે
કે શિક્ષણ વિશે ચર્ચા કરવા માટે અત્યારે આપણે બધા ભેગા થયા છીએ અને સરકારને પણ યાદ આવ્યું, ગુજરાતની સરકારને, કે શિક્ષણ વિશેની કાંઈક વાત કરવી પડે, ખાલી બજેટના આંકડા જાહેર કરવા જેટલું ન હોય. રહી વાત સૌથી મોટામાં મોટી, કે જુગલજીએ સરસ મજાની વાત કીધી કે દિલ્હીની અંદરની કોંગ્રેસની સરકારે તો સ્કૂલો બનાવી. મને આનંદ થયો કે ભાજપના સાંસદને એ યાદ તો આવ્યું કે આવી બધી સ્કૂલો ને બધું બન્યું. જુગલજી જે સ્કૂલમાં બન્યા છે, કોલેજમાં બન્યા હશે, તો એ પણ કોંગ્રેસના શાસનમાં બનેલી, એટલે આનંદની વાત છે. રહી વાત કેજરીવાલજીના મોડેલની, દેશ આખામાં ચર્ચા છે શિક્ષણની, પણ હકીકત પણ જાણવી પડશે. ગુજરાતની તો હમણાં આપણે આંકડા આવ્યા, 700 સ્કૂલ એવી એક શિક્ષકથી ચાલે, 14,562 એવી છે વર્ગખંડ, એક વર્ગખંડમાં ચાલતી સ્કૂલો 14,562 છે, 20,000 જેટલા ઓરડાઓની કમી છે. હવે ગુજરાત વિશેથી તો બધી વાત આપણને શિક્ષણની ખબર પડી ગઈ, અને ગુજરાતમાં તો આપણે કેવું છે, પ્રવાસી શિક્ષક લાવીએ, તો આપણે પ્રવાસી શિક્ષકની વાત કરીએ. મને તો અત્યાર સુધી એવું હતું કે નળ સરોવરમાં પ્રવાસી પક્ષીઓ આવે છે, હવે અહીંયા તો આપણે પ્રવાસી શિક્ષક શરૂ કરી દીધા. અને આપણા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ સમજવા તૈયાર નથી કે ગુજરાતના 47,000 ટેટ ટાટ પાસ થયેલા રાહ જોવે છે. હવે વાત આવી, તમે તો આ વિશે બહુ બોલી ચૂક્યા, બંને કમ્પેર કરો, કમ્પેર કરું છું, તમને તો મજા પડશે કમ્પેર કરો. દિલ્હી સારું ને દિલ્હી સારું કે ગુજરાત શિક્ષણમાં? એકનું મોડેલ ગુજરાતની ભાજપ સરકારનું મોડેલ જૂઠાણા ઉપર, જૂઠમ જૂઠ અને જુમલા એટલે ભાજપ, અને બીજે આમ આદમી પાર્ટીનું મોડેલ સરસ મજાનું પોલું ને ખોલું. કેવું? આ હું સત્તાવાર ડોક્યુમેન્ટ એટલા માટે લાવ્યો છું આજે, કેટલા માટે લાવ્યો છું કે એમને એમના ડેટા આધારિત જ કહી દઉં કે એકચ્યુઅલ એક્સપેન્ડિચર એમને દર વખતે એમ કહે છે કે અમે આટલા પૈસા આપીએ છીએ, એટલે 62% પૈસા 14-15ની અંદર માત્ર બજેટમાંથી વપરાણા, એલોકેટ થયેલામાં વાત કરે છે મોટી મોટી. ફાઇનાન્શિયલ યરની સાથે 8% બાળકો જ એનરોલમેન્ટના ઇન ટોટલ નંબર ઓફ ડિક્રીઝ, આ એનરોલમેન્ટમાંથી ડાઉન થતા જાય. ધારો કે નંબર ઓફ એનરોલમેન્ટ આર ડિક્રીઝિંગ એવરી પાસિંગ યર, દર વખતે એનરોલમેન્ટ ઘટી રહ્યું છે. આ હું નથી કહેતો, સત્તાઓ એમનું પોતાના બજેટ ઉપર છે. અને એના કરતાં જોરદાર વાત કે સૌથી મોટામાં મોટી 9થી અને 12માની વચ્ચે 9th and 12th સ્ટાન્ડર્ડ 66% બાળકોને બીજી વખત એનરોલમેન્ટ માટે જ એમને ના પડી રહી છે, નોટ એલાઉડ ટુ એનરોલ અગેન. એટલે મોટા મોટી વસ્તુ શું છે, આપણે વાત ઘણી કરીએ છીએ, સારી વાત છે. હું મનીષ સિસોદિયાજીને અને ગુલાબસિંહજીને અહીંયા સાથે છે, એમને પણ કહું છું, વાત સારી કરવામાં જોરદાર, જાહેરાતો બાકી બંને જગ્યાએ. ઓલા એક કામ કર્યા પહેલાંની જાહેરાત અને આમને સરસ મજાની ઓલી ઊભી કરી, તો એક સરસ મજાનો આંકડો સરસ છે, માત્ર 28% સ્કૂલમાં સાયન્સ ભણાવવામાં આવે છે. જી 28%. આ મારા કદી સાયન્સ ટોટ ઓનલી 28% સ્કૂલ ઇન દિલ્હી. હવે છેલ્લી વાત, આ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલા માટે તમારે સૌથી જાણવા જેવી વસ્તુ એ છે કે દિલ્હીની માથાદીઠ આવક બીજા બધા રાજ્યો કરતાં ઘણી ફાર આગળ છે, 3 ગણી છે નેશનલ એવરેજ કરતાં, એનાથી પણ વધુ હોઈ શકે. તો હવે આપણે સૌથી મોટી ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇન નોટ હિયર દેટ 77% ઓફ ગેસ્ટ ટીચર, દિલ્હીનું અને ગુજરાતનું મોડેલ બહુ નજીક છે. કેવી રીતે નજીક છે? આમ તો બંનેનો ઉદય એવી રીતે થયો. હવે બંનેની વાત એ સમજવા જેવી, એક એ પ્રવાસી શિક્ષક લાવ્યા અને આ બીજા છે ને એ 22,000 ગેસ્ટ ટીચર લાવ્યા. આ મારા આંકડા નથી કહેતા, આ દિલ્હી સરકારના સત્તાવાર આંકડા કહી રહ્યો છું. 22,000 શિક્ષકો, અને એના કરતાં આગળ આ 22,000 શિક્ષકો કેવા, જેમાંથી 77% શિક્ષકો જે ગેસ્ટ ટીચર છે, એ 22,000 શિક્ષકોને સરકારે, દિલ્હી સરકારે એમને ગેસ્ટ ટીચર તરીકે નિમા, એમાંથી 77% ગેસ્ટ ટીચર એ મિનિમમ પાસિંગમાં જ નથી મેળવી શક્યા. હવે વિચાર કરો, આ શિક્ષક જે 22,000 શિક્ષકોને તમે ગેસ્ટ ટીચર તરીકે લાવો છો, એ ગેસ્ટ ટીચર માંથી 77% ટીચરો મિનિમમ પાસિંગમાં નથી થતા, અને આપણે કહીએ છીએ દિલ્હી મોડેલ. અમારા સાહેબનું તો મોડેલ જોરદાર જ છે. मनीष पूछी लो गुलाब सिंह जी, ये तो बात ये हुई जो मनीष भाई लेके आए कि आप गुजरात मॉडल को ही फॉलो कर रहे हैं. मनीष भाई शायद ये कहना चाहते हैं. मेरे ख्याल से इनके पास जानकारी अधूरी, और ये मेरे ख्याल से 2 राज्यों में सरकार बची है कांग्रेस की, और अगर यही स्थिति कांग्रेस की रही, मैं दिल्ली की मैं फिर बात दोहराऊंगा, इससे पहले कांग्रेस की सरकार थी, देश की राजधानी दिल्ली के अंदर क्या सोच सकते हो रौनक भाई के टीन शेड, टूटी हुई टीन शेड के कमरों में बैठ के बच्चे पढ़ते थे, बारिश आती थी तो छुट्टी करनी पड़ती थी. मैं शुक्रिया अदा करूँगा माननीय मनीष सिसोदिया जी का, जिन्होंने संज्ञान लिया और टूटी हुई टीन शेड को हटा के, और आज वहाँ पे पायलट स्कूल चल रहा है, एयर कंडीशन स्कूल, और ऐसा स्कूल जिसके रिजल्ट्स जो हैं वो छपते हैं अखबारों में कि ये नंबर आज 2 पे है, नंबर 3 पे है, नंबर 1 पे आया है. पहली बात. जहाँ तक शिक्षा, ये मैं 2 दिन से सुन रहा हूँ, और अभी सुबह जीतू वाघानी जी ने कहा कि भाई गुजरात से कंपेयर कैसे दिल्ली को कर सकते हैं. दिल्ली के अंदर 17 लाख स्टूडेंट्स हैं,
और गुजरात के अंदर 70 लाख है। तो मैं ये जानना चाहता हूं कि गुजरात सरकार का बजट कितना है? करीबन 2,32,000 करोड़ रुपए का बजट। और दिल्ली का बजट शिक्षा के ऊपर कितना खर्च होता है? 26% से ज्यादा बजट दिल्ली के शिक्षा मंत्री बजट एलोकेट करते हैं शिक्षा के लिए, बच्चों की पढ़ाई के लिए। करीबन 400 से ज्यादा बच्चे आईआईटी के लिए पास आउट होकर गए दिल्ली के स्कूलों से। मुझे बता दीजिए गुजरात के अंदर कितने बच्चों ने आईआईटी के लिए पास आउट किया है। तमाम तरह की जितनी भी बातें कर रहे हैं, और जहां तक दो चीजें मैं देख रहा हूं कि आंगनवाड़ी वर्कर को लेकर बात कही गई और गेस्ट टीचर को लेकर, मैं आपको बता दूं इसी सरकार ने गेस्ट टीचर की सैलरी कभी दिल्ली के अंदर 17,000 रुपए हुआ करती थी, इसी सरकार ने उसको 2.5 गुना करने का काम किया है। और जहां तक उनको परमानेंट करने की बात है तो आपको मालूम होगा रौनक भाई कि दिल्ली के अंदर 2015 में सर्विसेज डिपार्टमेंट दिल्ली के शिक्षा मंत्री से छीनकर सीधा लेफ्टिनेंट गवर्नर ने अपने आप रिजर्व अपने पास सब्जेक्ट रख लिया। हम कोर्ट गए, कोर्ट के अंदर हमने उन शिक्षकों की लड़ाई लड़ी और वो प्रक्रिया शुरू कराई। नंबर 1। नंबर 2, आंगनवाड़ी वर्कर की जहां तक बात करते हैं तो मात्र 4,800 रुपए उनको सैलरी मिलती थी शीला दीक्षित के टाइम पे। आज उन आंगनवाड़ी वर्करों को 12,500 रुपए हम सैलरी दे रहे हैं। तो मैं मतलब हैरान हूं। और यहाँ के आंगनवाड़ी वर्कर की स्थिति देख लीजिए, यहाँ के आप टीचर्स की हालत देख लीजिए, यहाँ पे गुजरात पुलिस में जवानों की हालत देख लीजिए। आप देखिएगा कल गांधीनगर के गुजरात पुलिस के जवान उतर रहे हैं, आपके जितना ट्राइबल बेल्ट है वहां पे आंदोलन चल रहा है। ये कैसा भाजपा का गुजरात मॉडल है? तो मैं तो सीधा मैं फिर हाथ जोड़कर आपके चैनल के माध्यम से और आपके माध्यम से, आपने बहुत अच्छे सब्जेक्ट को उठाया कि जीतू वाघानी जी बहुत अच्छा मौका है, आप भी दिल्ली आइए, हमारे अतिथि बनिए और किसी भी स्कूल को चुनिए। हम ये नहीं करेंगे फलाने स्कूल में। आज हमें गर्व महसूस होता है, पूरे देश को गर्व महसूस होता है कि विदेशों से बड़े बड़े लोग जो आज दिल्ली के स्कूलों को देखने के लिए आते। आदरणीय प्रधानमंत्री जी ने भी अगर कुछ चुना, जब विदेशी जो मेहमान आए तो आदरणीय प्रधानमंत्री जी ने भी गुजरात के स्कूल को नहीं चुना, आदरणीय प्रधानमंत्री जी ने भी अपनी लाज बचाने के लिए दिल्ली के स्कूल को चुना। और हमें गर्व महसूस होता है कि आज हमारे स्कूलों की जो चर्चा है वो देश नहीं विदेशों में हो रही है। अब जुड़े रहिए, मेरे साथ 3 ऐसे लोग जुड़े हैं जो एजुकेशन से जुड़े हैं, क्योंकि न तो मैं इतना पढ़ा लिखा हूं, मैं ज्यादा बोल नहीं पाता हूं, मैंने इतना अभ्यास भी नहीं किया है, लेकिन 3 ऐसे लोग हैं जिनको सीधे तौर पे राजनीति से कोई लेना देना नहीं है। મારી જોડે ડોક્ટર કમલેશ જોશીપુરા જોડાયેલા છે, જેઓ પૂર્વ કુલપતિ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના, સિદ્ધરાજસિંહ ઝાલા છે, શિક્ષણશાસ્ત્રી છે, ગોલ્ડ મેડાલિસ્ટ ટીચર છે, સાથે જ સ્ટુડિયોમાં ડોક્ટર શશિકાંત તરૈયા બેઠેલા છે। શરૂઆત સિદ્ધરાજસિંહજી, તમે વિન્ડોમાં છો તો તમારાથી જ કરી લઉં, તમારા હિસાબથી શિક્ષણનું સારું મોડલ કયું, ગુજરાતનું કે દિલ્હીનું? નમસ્કાર રોનકભાઈ અને સાથે જોડાયેલા તમામ મારા ડિબેટના સાથી મિત્રો, કોઈની સાથે કમ્પેર કરતાં પહેલાં એનો ફલક જોવું જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓનો વિસ્તાર કેટલો છે। દિલ્હીનું ગુજરાત સાથે જોડાણ કરવાની તુલના કરવાથી, શિક્ષણ સાથે માત્ર એક તુલના કરવાથી કંઈ બચી નથી જતું। હમણાં જ જેમ ભાઈએ કીધું એમ કે ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓ બોર્ડમાં બેસવાના છે એટલા આખા દિલ્હીમાં નથી। તો બધી રીતે ગ્રામ્ય કક્ષા છે, શહેરી કક્ષા છે, આ બધાયના આપણે જો સર્વે કરીએ તો મારી દ્રષ્ટિએ ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના જે ગ્રામ્ય કક્ષાના છે, શહેરી કક્ષાના છે, ટ્રાઇબલ કક્ષાના છે, આ બધી રીતે જોઈએ તો ગુજરાત અત્યારે, મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પણ એક સાથે તુલના ન કરાય તો પછી ઉદ્યોગ સાથે તુલના કરો। તમે શિક્ષણ સાથે કરો છો તો બીજા વિસ્તાર, રાજકોટમાં જેમ મશીનરી ઉદ્યોગ છે, બીજા ઉદ્યોગો બીજા વિસ્તારમાં છે, કચ્છમાં હસ્ત ઉદ્યોગ છે, તો દિલ્હીમાં એવું શું વિકાસ પામ્યું? એકલી શિક્ષણની, હા, ગુજરાતની એક વસ્તુની હું અહીંયા રાજકીય બાબત સાથે મારે કોઈ લેવા દેવા નથી, ત્યારે એક કરું કે કદાચ અમારા ગુજરાતમાં રાજ્ય કક્ષાએ જે આખું ફલક છે એમાં જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં કેટલાક વર્ગખંડો ઘટે છે ને, એ તો વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું છે કે આટલા નથી। બાકી તમે શહેરી કક્ષાએ જુઓ તો સ્માર્ટ રૂમ આવી ગયા છે, હજી 20,000 જેટલી શાળાઓમાં આવનારા વર્ષોમાં સ્માર્ટ રૂમ કરવાના છે। તો કોઈ પણ રીતે હું દિલ્હીને મોડલ રાજ, હા, અભિનંદન, એમને જે કામ કર્યું છે, યાના જે ત્યાં ગેસ્ટ ટીચર નામ આપ્યું, તો આપણે ગુજરાતનું પ્રવાસી શિક્ષક નામ આપ્યું છે, એમાં કોઈ કમ્પેર કરવાની વાત આવે તો ગુજરાતના શિક્ષણને હું સહેજ પણ છેલ્લા 10 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે। ગ્રામ્ય કક્ષાએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે શિક્ષણનું સુધર્યું છે એના માટે ગુજરાત સરકારને અભિનંદન આપું છું। તો એવી રીતે રોનકભાઈ
એક બાબતમાં ન ચર્ચા કરી શકાય. સમગ્ર ગુજરાતનો જે વિસ્તાર છે, ફલક છે, એનું વાતાવરણ છે. એક બિલકુલ. બાજુ ટ્રાઇબલ એરિયા છે, જી, જી. જે આપણો છોટાઉદેપુર ને અહીંયા જે આદિવાસી વિસ્તાર છે, જી. બીજી બાજુ ગુજરાતનો છેવાડાનો કચ્છ વિસ્તાર છે, એ ત્રીજી બાજુ દરિયાકાંઠાનો જે વિસ્તારો જી. છે. આ બધાના ફલક ઉપર જોઈએ તો ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું જી. કામ કર્યું છે. હા, એમાં ઘટે છે અને ઘટે એનું આપણે આપના મંચ ઉપરથી 2-4 વખત અમે લોકોએ બિલકુલ. સરકારશ્રીના સિદ્ધરાજસિંહ, કાન આંબળ્યા આપ છે જોડાયેલા અને રહેજો. આંબળવા જોઈએ. પણ જે કામ જી, આપ જોડાયેલા રહેજો. એ હકીકત છે કે મારા ગુજરાતમાં આજ પણ ખંડેર સ્કૂલો છે. આજ પણ મારા ગુજરાતના દીકરા દીકરીઓ ખુલ્લા આકાશ નીચે ભણે છે. એબીપી અસ્મિતાએ વારંવાર આ મુદ્દો ઉજાગર પણ કર્યો છે. સરકારનો એ દાવો રહ્યો છે કે અમે વૈકલ્પિક ભાડાની વ્યવસ્થા કરેલી છે, પણ હકીકત એ પણ છે, મેં 5 દિવસ પહેલાં બતાવ્યું હતું દૂધની ડેરીની અંદર મારા ગુજરાતના ભૂલકાઓ કેવી રીતે ભણે છે. આ પણ હકીકત છે. મેં દિલ્હી નથી જોયું એટલે એના વિશે હું જાજુ બોલવાનો મને અધિકાર નથી. આ દ્રશ્યો જોઈ શકો છો, ગુજરાતના દ્રશ્યો છે. આ દ્રશ્યો મેં રજૂ કર્યા હતા. આ હકીકત છે. આ હકીકત છે કે દૂધની ડેરીની અંદર ભણે છે. આ હકીકત છે. પણ હું દિલ્હીની જાજી હકીકત નથી જાણતો. ચોક્કસથી મીડિયા અહેવાલ ચોક્કસથી જોયા છે, ગ્રાઉન્ડ રિયાલિટી મને ખબર નથી, એટલે જાજુ હું પોતે કોમેન્ટ નહીં કરી શકું. પણ ડૉક્ટર શશિકાંતભાઈ, તમારી જોડેથી જાણવા માગીશ, ગુજરાત ક્યાં ઊણું ક્યાં સારું, દિલ્હી ક્યાં ઊણું ક્યાં સારું? રોનકભાઈ, હું પહેલાં વાત કરું તો જ્યારે આપણે ગુજરાતીમાં કહેવત છે કે જ્યારે આપણું ઘર કાચનું હોય ત્યારે બીજાના ઘર ઉપર પથ્થર મારવા ના જવાય. જ્યારે આપણે જ અહીંયા ગુજરાતમાં શિક્ષકો હોય કે અધ્યાપકો હોય, શિક્ષણને લગતા અનેક પ્રશ્નો ઊભા થયા છે, તો ત્યારે આપણે પહેલાં આપણા ઘરનું પહેલાં ધ્યાન રાખવું જોઈએ. તાજેતરમાં જે હમણાં વિધાનસભા સત્ર ચાલુ છે તો એના આપણે આંકડાઓ જે ન્યૂઝપેપરમાં જોઈએ છે તો આજે રોનકભાઈ 28,212 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તો જ્યારે માત્ર સરકારે વિદ્યા સહાયકની જાહેરાત આપી 3300ની, તો બાકીના શિક્ષકોનું શું? જ્યારે આપણા શિક્ષણ મંત્રી એવી વાત કરે છે કે ભાઈ દિલ્હી કરતાં આપણે ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે, તો વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે તો સાથે સાથે શિક્ષકો અને અધ્યાપકોની સંખ્યા પણ એટલી જરૂરી છે, કારણ કે વિદ્યાર્થી અને શિક્ષક એ બંને એક સિક્કાની બંને બાજુ છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા જો વધારે હોય તો શિક્ષકો અને અધ્યાપકોની સંખ્યા પણ એ રીતે વધારવી જોઈએ. એ રીતે જો કોલેજોની વાત કરવામાં આવે રોનકભાઈ, તો સરકારી કોલેજો અને ગ્રાન્ટેડ કોલેજોમાં આશરે 6,900 એટલે 7,000 જેટલી જગ્યાઓ ખાલી છે. અને એમાં પણ ખાસ કરીને વર્ગ 3 અને 4ની જો આપણે વાત કરીએ તો એ ખરેખર વર્ગ 3 અને 4ના લુપ્ત થતી જાતિમાં આપણે એને ગણી શકીએ એવી હાલત છે. આજે ઘણા બધા કોલેજોમાં આચાર્યોએ પોતે જ્યારે બેલ પડે ત્યારે બેલ મારો પોતે જવું પડે છે એવી સ્થિતિ છે. જ્યારે બીજા અધ્યાપકોના અને શિક્ષકોના પ્રશ્નોની વાત કરીએ તો એ પ્રશ્નો પણ અનેક છે. રોનકભાઈ, હું ઘણીવાર અધ્યાપક સહાયક મંડળના પ્રમુખ તરીકે શિક્ષણ મંત્રી સાથે મિટિંગમાં પણ અવારનવાર જવાનું થાય છે. તો અમારી 2017માં જે શિક્ષણ મંત્રી અને તમામ અધિકારીઓ સાથે જે મિટિંગ થઈ હતી એની મિનિટ્સ તમે જુઓ, અને આજે 2022માં તો એના એ જ પ્રશ્નો છે. છેલ્લા 5 વર્ષમાં અધ્યાપકોના પ્રશ્નોનો એક પણ ઉકેલ આવ્યો નથી. તો અમારે સરકારને પણ વિનંતી છે, હવે સિમ્પલ સાહેબ અધ્યાપકોની વાત કરવામાં આવે ઉચ્ચ શિક્ષણની, તો ઉચ્ચ શિક્ષણમાં પણ આજે સરકારે એટલા ભાગલા પડ્યા છે. ધારો કે સરકારી કોલેજ હોય તો સરકારી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર નામ આપવામાં આવે, એમને પહેલા જ દિવસથી પૂરો પગાર આપવામાં આવે છે 70,000. જ્યારે ગ્રાન્ટીનેડ કોલેજ હોય તો એમાં નામ આપવામાં અધ્યાપક સહાયક, એને 5 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવે છે. સરકારી જ કોલેજમાં 11 મહિનાના કરાર ઉપર વ્યાખ્યાતા સહાયક ભરવામાં આવે છે, પગાર આપવામાં આવે છે 25,000. ગ્રાન્ટીનેડ કોલેજોમાં પાર્ટ ટાઈમ અધ્યાપક આવું નામ આપવામાં આવે છે, માત્ર 18,000 પગાર. એટલે બધાને સમાન કામ બધાને સરખું છે ભણાવવાનું, પણ તમે જુઓ લાયકાત પણ સરખી, લાયકાતમાં પણ કોઈ ડિફરન્સ નહીં. વ્યાખ્યાતા સહાયક હોય, અધ્યાપક સહાયક હોય, આસિસ્ટન્ટ પ્રોફેસર હોય, દરેકને યુજીસી પ્રમાણે લાયકાત નોર્મ્સ રાખવામાં આવે છે. પરંતુ જ્યારે પગાર ભથ્થા કે અન્ય લાભ આપવાની વાત હોય ત્યારે એમાં ખૂબ જ ભેદભાવ રાખવામાં આવે છે, યુવાનોનું શોષણ કરવામાં આવે છે. આપ જોડાયેલા છો. ડોક્ટર કમલેશ જોશીપુરા છે, જેઓ પૂર્વ કુલપતિ છે. જોશીપુરા સાહેબ, આપે ચર્ચા સાંભળી. મારો પ્રયાસ છે જે છે એ મૂકવાનો. હું ફરીથી કહું, મારી આગળ મનીષભાઈની જેમ કે આપ સાહેબની જેમ ડૉક્ટર ક્યારે લાગ્યું નહોતું, લાગવાનું નથી, કારણ કે મેં એટલું ભણ્યો નથી. આ કોંગ્રેસે જે શાળા બનાવી હતી એમાં ભણ્યો, જેવું આવડ્યું એવું ભણ્યો. પણ આપનું શું આકલન છે? બંને સ્ટેટની વાત કરીએ તો ખરેખર સાચું મોડેલ અને સારું મોડેલ કયું અને કેમ? रौनक जी, मुझे पता नहीं कि मुझे
हिंदी में अपने विचार व्यक्त करना है या गुजराती में, क्योंकि हमारे साथ दिल्ली के बंधु जुड़े हैं अभी भी, ये मुझे पता नहीं है। फिर भी मैं 2-3 चीज़ें हिंदी में रखकर अपनी मातृभाषा में भी मेरे विचार संक्षिप्त में रखने का एक प्रयत्न करता हूँ। जहाँ तक रौनक जी आपकी पढ़ाई के बारे में सवाल है, आपकी डॉक्टरेट डिग्री के बारे में सवाल है, आप धरातल की वास्तविकता पर कार्यरत ऐसे चौथी जागीर के एक प्रमुख पत्रकार है, तो इस दृष्टि से शिक्षा की इस प्रकार की चर्चा छेड़ना ही अपने आप में एक बहुत अच्छी बात है। राजनीतिक दलगत राजनीति से ऊपर उठकर बहुत दायित्व के साथ मैं एक विधान करना चाहता हूं कि जहां तक सारी परिचर्चा का सवाल है, गुजरात के मान्यवर शिक्षा मंत्री श्री जीतूभाई वाघाणी जी को ये चुनौती उठानी चाहिए, और वो चुनौती इसलिए उठानी चाहिए क्योंकि भारत सरकार के जो परफॉर्मेंस ग्रेड एवरेज, परफॉर्मेंस ग्रेड इंडेक्स पीजीआई के मुताबिक जो 2-3 चीजें रहती है, इंफ्रास्ट्रक्चरल फैसिलिटी, लर्निंग आउटकम, एक्सेस, इक्विटी, ये इनके मापदंड रहते हैं। तो इस मापदंड में सबसे प्रमुख चीज जो है वो लर्निंग आउटकम है। लर्निंग आउटकम यानी कि एक दृष्टि से जो बच्चों को जो शिक्षा दी जाती है उसका कुछ परिणाम मिलता है या नहीं। मेरे साथ भारत सरकार के प्रसिद्ध ये जो दस्तावेज है, हम सभी दायित्व वाले लोग बैठे, बहुत, चाहे मनीष जी हो या तो मेरे साथी यहां बैठे राजकोट से, शिक्षा क्षेत्र में एक अपने विचार रखते हुए दिल्ली की जो स्थिति है और गुजरात की जो स्थिति है उसमें लर्निंग आउटकम में गुजरात का जहां तक सवाल है वो बहुत दिल्ली से आगे है। ये आप परफॉर्मेंस ऑफ स्टेट्स, यूनियन टेरिटरीज और पीजीआई कैटेगरी 1, डोमेन 1 लर्निंग आउटकम 2019-20, तो जीतूभाई वाघाणी जी ने अगर चुनौती स्वीकार की तो निश्चित तौर पर उनको सफलता मिलेगी, क्योंकि लर्निंग आउटकम में गुजरात को काफी प्रशंसा आज तक मिली है। एक चीज, भारतवर्ष में जहां तक ग्रोस एनरोलमेंट रेशियो का सवाल है, यह प्राथमिक शिक्षा की बात है। ये जो बात हमने कही, भारत सरकार का जो दस्तावेज है सभी लोग पढ़ सकते हैं। ये जो बात है वो प्राथमिक शिक्षा की है। जहां तक एक दृष्टि से अगर उच्च शिक्षा की अगर हम बात करें तो भारतवर्ष में दिल्ली टेक्नोलॉजिकल यूनिवर्सिटी भी थी, इसमें गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी भी थी, अपने एंटरप्रेन्योर्स डेवलपमेंट ऑफ इंडिया गांधीनगर भी थी, एलडी इंजीनियरिंग कॉलेज भी थी। वो भारत सरकार के अटल रैंकिंग ऑफ इंस्टीट्यूशनल इनोवेशन एंड अचीवमेंट, उसमें ईडीआई अक्रॉस ऑल दी 7 कैटेगरीज, मतलब के सातों जो उनके मापदंड है उसमें गुजरात की ईडीआई प्रथम क्रम पर है। गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी, याद रहे मेरे बंधु भगिनी, गुजरात टेक्नोलॉजी यूनिवर्सिटी 7th रैंक पर है, गुजरात यूनिवर्सिटी 9th पोजीशन में है, पंडित दीनदयाल एनर्जी यूनिवर्सिटी जो है वो 5th रैंक पर है। इस दृष्टि से अगर देखें तो उच्च शिक्षा के क्षेत्र में जहां तक सवाल है, मैं एक अध्यापक होने के नाते, मेरे भूल जाइए आप पूर्व कुलपति हूं मैं,
भिन्न भिन्न स्थान पर राष्ट्र के भिन्न भिन्न समाज क्षेत्र में, शिक्षा क्षेत्र में मेरा दायित्व है, भूल जाइए आप। जोशीपुरा साहब, एक अध्यापक होने के नाते मैं कहना चाहता हूं जोशीपुरा साहब, जे રીતે कि સ્કૂલમાં एक दृष्टि से रीजनल एम्बेलेंस, માફ કરજો આપને રોકીશ, જે રીતે એક પ્રોફેસરનો પીરિયડ ચાલતો હોય, મારા જેવો ઠોઠ નિશાળે વિરામની રાહ જોતો હોય એમ હું બ્રેક લેવા માટે મજબૂર છું. બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે પણ રાજનીતિ કરતી હોય, મારો તો એ જ મુદ્દો છે કે શિક્ષણના નામે રાજનીતિ ન થવી જોઈએ. કેમ મનીષ સિસોદિયા અને જીતુભાઈ વાઘાણી એક ટેબલ ઉપર બેસી ચર્ચા નથી કરી? મારા ટીવી ઉપર પણ ના આવતા. બેસી અને એમ ન કહી શકે કે ગુજરાતમાં જીતુભાઈ આટલી કમી છે, આટલું સુધારો તમારો સારું થઈ જશે. જીતુભાઈ મનીષ સિસોદિયાને કે જુઓ ગુજરાતમાં આટલું સારું છે, દિલ્હીમાં આટલું કરો સારું થાય. આ બંને ભેગા મળી મહારાષ્ટ્રમાં જાય અને ક્યાં સુધારો. પણ આ કોઈ કરવું નથી. હું ફરીથી કહીશ, શિક્ષણના નામે તમામ લોકો, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, જેટલી પણ પાર્ટી છે, માત્ર રાજનીતિ કરે છે. ખેર, કેમ કે આ મુદ્દો શરૂ થયો જ છે ત્યારે મારી પણ મજબૂરી પણ છે અને જરૂરિયાત પણ છે, ચર્ચા કરવી જોઈએ. જુગલજી મારી સાથે જોડાય છે. જુગલભાઈ, પહેલો હપ તમે સાંભળ્યો, બંને પ્રકારની વાતો સાંભળવા મળી. ગુજરાતમાં પણ કમી તો છે ને, દિલ્હીનું જે હોય આપણા તો કમી તો છે ને. જુગલભાઈ, તમે દિલ્હી જતા રહ્યા, પણ મારો ભત્રીજો તો અહીંયા ભણે છે ને, તમારો દીકરો પણ તો અહીંયા ભણવાનો. જુગલભાઈ, આ પણ તો હકીકત છે. મને એટલું જ કહો, તમે દિલ્હીની શાળાઓમાં શું સારું જોયું અને ગુજરાતની શાળામાં શું સારું જોયું કે જેનું જોઈને રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધારી શકે? જુગલભાઈ, જુગલભાઈ, અવાજ મળી રહ્યો છે? અવાજ આવે છે? હા જુગલભાઈ, તમારો અવાજ આવે. હા, મને એટલું કહો રોનકભાઈ. હા રોનકભાઈ, જુગલભાઈ, તમારી વાત કહી દો. હા રોનકભાઈ, આપે જો આ વિષય ક્યાંથી ઉત્પન્ન થયો કે દિલ્હી ગવર્મેન્ટ વારે ઘડીએ એમ કે ભાઈ અમે સ્કૂલો સુંદર બનાવી, સરસ બનાવી છે, સારી વાત છે. રાષ્ટ્રની અંદર સારું શિક્ષણ હોવું જોઈએ, સારી સ્કૂલો હોવી જોઈએ. પરંતુ એમણે અત્યારે હાલ જે હડતાલ ઉપર અને ઉપવાસ ઉપર જે લોકો છે, એમણે જે શિક્ષકો, જે ગેસ્ટ તરીકે નિમણૂક કરેલા એ શિક્ષકો છે, એ કેમ હડતાલ ઉપર ગયા? આંગણવાડીના શિક્ષકો કેમ હડતાલ ઉપર ગયા? બેન દીકરીઓ જી. એની સાથે સાથે બીજી વસ્તુ મને ખૂબ મનીષભાઈએ જે વાતચીત કરી, મારે આ વાત ઉપર પાછા, કારણ કે મનીષભાઈએ જે વાતચીત કરી કે કોંગ્રેસનું સ્વીકારવું જોઈએ ને કોંગ્રેસ, પરંતુ મારે મનીષભાઈને ખાસ એ કહેવું છે કે કોંગ્રેસની ગવર્મેન્ટ જે તે સમયે ગુજરાત નહીં પણ સમગ્ર રાષ્ટ્રની અંદર હતી ને, ત્યારે એક જ રાજ્ય એવું હતું જે ગુજરાત, એ ગાયકવાડ સરકાર પોતે એ વખતના રાજા રજવાડો ભણવા માટે દીકરા દીકરીઓને સ્કૂલે ના જાય ને તો એમને દંડ 1 રૂપિયાનો દંડ કરતા હતા. અને હું પોતે જે ભણેલો છું ને મનીષભાઈ, એ સમાજના આગેવાનો જે લોકો શિક્ષણનો પ્રેમ કરતા હતા એવા લોકોએ સ્કૂલ બનાવી હતી ને, એની અંદર કોઈ સરકારી સ્કૂલમાં નહીં પરંતુ એવી સ્કૂલની અંદર ભણ્યો હતો કે જેમને શિક્ષણ માટે લગાવ હતો ને શિક્ષણ ગમે તે સમાજનો દીકરો હોય કે દીકરી ભણે. પરંતુ આ કોંગ્રેસના જમાનાની અંદર હું આજે પણ કહું, કોંગ્રેસનો ડ્રોપ આઉટ એરિયો એ વખતે શું હતો, 47 થી 52 નો રેશિયો, દીકરા દીકરીઓ ભણતા નહોતા, સ્કૂલ સુધી પહોંચાડતા નહોતા. જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વખતે જ્યારે મુખ્યમંત્રી બન્યા એ વખતે એમણે નિર્ણય કર્યો, સંકલ્પ કર્યો કે મારે પ્રત્યેક ગામમાં જઈને દીકરા દીકરીઓને સ્કૂલ સુધી લઈ જવાને એમને ભણાવવા જોઈએ. અને એના માટે પ્રત્યેક ગામની આજે પણ મનીષભાઈ એ વસ્તુ તમે જાતે પણ જોઈ, જાતે પણ જોયેલું છે. જી, આપ જોડાયેલા જો મનીષભાઈનો જવાબ લઈ લો. મનીષભાઈ, આ જો આ તો આમ આદમી પાર્ટી, અરે બીજેપી ને કોંગ્રેસ થતું હતું, અરે બીજેપી ને આમ આદમી થતી હતી, આ તો ત્રીજી ચેલેન્જ કોંગ્રેસની પણ આવી ગઈ. નહીં, મને સારી વાત થઈ, મને જુગલજીની વાત ગમી. એમને સરસ મજાની વાત કીધી કે પહેલાના સમયની ગાયકવાડ સરકારની હતી એટલે એમને સમયમાં તો કાંઈ થયું નથી, એવું શીખવાય. ગાયકવાડ સરકારે કર્યું, એમને તો નવું કાંઈ 27 વર્ષમાં કર્યું નથી. બીજી વાત એમણે કીધું કે ત્યારે જાહેર ટ્રસ્ટોની કરતા હતા. ભાઈ 27 વર્ષથી છે, તમે જમીનો અદાણી અંબાણીને આપો છો. અહીંયા અમારા સમયની અંદર કેળવણી મંડળને જમીનો અપાતી હતી. સામાન્ય માણસ, જ્ઞાતિનો આગેવાનને સમાજ ભેગો થઈ ગ્રામ્ય વિસ્તારમાં શાળાનું કામ કરે, આરોગ્ય સેવાનું કામ કરે. તો કોંગ્રેસના શાસનમાં હોસ્પિટલો બનતી હતી, કે સ્કૂલો બનતી હતી, કોલેજો બનતી હતી. ઉત્તર ગુજરાતમાં તમે સાક્ષી છો કે કોંગ્રેસના શાસનમાં. બીજી વાત કમલેશભાઈ કીધી
ઈડીઆઈ નંબર 1 ઉપર આવી. ઈડીઆઈ 1983માં કોંગ્રેસના શાસનમાં સ્થપાઈ હતી. એટલે ગુજરાતની બાબતમાં સારી વાત છે, થવી જોઈએ. બીજી વાત, હું તો જુગલજીને આનંદની વાત એટલા માટે કહું છું કે જુગલજી એટલું સ્વીકાર્યું કે કોંગ્રેસના શાસનની અંદર કેળવણીને જાહેર ટ્રસ્ટોને ભેગા કરીને સંસ્થાઓ અપાતી હતી. આ જે તમે 27 વર્ષમાં એ બિલ્ડરોને આપી દીધી, જમીન લોકોને આપી દીધી, ઉદ્યોગ ગૃહોને આપી દીધી. રહી વાત મારે આમ આદમી પાર્ટીની બીજી વાત કરી, ગુજરાત અને ભાજપનું મોડેલ અને આમ આદમીનું દિલ્હીનું મોડેલ, બંનેનું જાહેરાત ઉપરનું મોડેલ, બંનેના જાહેરાતના ખર્ચા જુઓ તમે. જો ગુજરાતની અંદર હમણાં વિધાનસભામાં આવી કે 700 શાળા એવી કે એક શિક્ષકથી ચાલે, 14,500 શાળા એવી કે એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓ. આ જ વસ્તુ શિક્ષકો વધુ, અહીંયા પ્રવાસી શિક્ષકો તો અહીંયા ગેસ્ટ શિક્ષકો. તો પણ આમનો ડેટા કહે છે આપણે દિલ્હી સરકારનો કે દિલ્હીમાં 1024 સરકારી શાળાઓમાંથી 595 એટલે 1024 શાળાઓમાંથી 918 પોસ્ટ આચાર્યની મંજૂર થઈ છે. એમાંથી 595 જગ્યા 918 પોસ્ટમાંથી 595 તો આચાર્ય જ નથી, પ્રિન્સિપાલ તરીકે નહીં. સ્કૂલ રનિંગ વિધાઉટ ધ પ્રિન્સિપલ્સ. આ દિલ્હીનું મોડેલ. હવે વાઇસ પ્રિન્સિપલના ઇન્ચાર્જમાં ચાલે છે. હવે એ કેવું ચાલે એની નહીં વાત. બીજી વાત એમને કીધી કે એમને ક્લેમ કર્યો હતો 2015ની અંદર 24,157 ક્લાસરૂમ દિલ્હીની સરકારે પોતે બનાવવાનો આ સત્તાવાર ક્લેમ. એની સામે એમની જ પોતાની જ ઓલામાં કીધું દિલ્હી સરકારે કે 8,213 ક્લાસરૂમ અમે અત્યાર સુધીમાં ઓલામાં પરિસ્થિતિ. એટલે બેઝિકલી દિલ્હીનું મોડેલ અને ગુજરાતનું મોડેલ, ભાજપનું, નોટ ગુજરાત મોડેલ. હું કેજરીવાલજીનું મોડેલ અને ભાજપનું મોડેલ બંનેનું એટલા માટે બેને કહું છું કે બંને મોડેલ સારા છે, એટલા માટે કે બંને જાહેરાત ઉપર છે. એક સંપૂર્ણ જૂઠાણા ઉપર તો એક પોલું ને સરસ મજાનું જાહેરાત વાળું ગુલાબી. અંતે તો ભોગ કોણ બને છે? દિલ્હીનો છોકરો ભણે કે ગુજરાતનો છોકરો ભણે કે બિહારનો છોકરો ભણે, અંતે તો એ દેશ માટે કામ લાગવાનો છે. માણસને શિક્ષણ એનો અધિકાર છે. જે કોંગ્રેસે શિક્ષણનો અધિકાર આપ્યો, કમનસીબી એ છે કે બંને લોકો અત્યારે જે કરી રહ્યા છે એ અંતે પોતે એક કહે છે સ્પર્ધા કરો, સારી વાત છે, સ્પર્ધા થવી જોઈએ. તમે રોનકભાઈ સારી વાત કીધી કે દિલ્હીમાં જે સારું હોય એ ગુજરાતમાં આવે અને ગુજરાતમાં સારું હોય એ દિલ્હી સ્વીકારે. પણ અંતે બંને સ્વીકારવાની માનસિકતા કઈ? તમે શિક્ષણની વ્યવસ્થામાં બેના ઓલામાંથી કરો છો, માત્ર જાહેરાત ઉપર ચાલશો. બંનેના બજેટ જોવો જાહેરાતના. શિક્ષણમાં પૈસા વપરાય તો ઉત્સવ ટાઈપમાં ન થાય. ગુજરાત સરકારનો ગુણોત્સવ 14 શાળાઓ એક 30,000 તો દિલ્હીની અંદર જોઈ લો. હમણાં જ કમલેશભાઈએ કીધું. એટલે માટે કહું છું, હું તો જુગલજીને કહું છું, જુગલજી તમારે સંસદ સભ્ય બન્યા પછી થોડું 10 સેકન્ડ લઈ, જો થોડું તમારું ચાલતું હોય ને સાંભળતા હોય આમ તો જનરલી, તો તમે કહેજો કે કેળવણી મંડળ ને ટ્રસ્ટ આધારિત શાળાઓનું મોડેલ ગુજરાતમાં ટ્રસ્ટ આધારિત હતી. એક સૈનિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈ જેવા મહાજનોના કારણે આજે ગુજરાતમાં અનેક સંસ્થાઓ બની, સીયુ શાહ જેવા અનેક ટ્રસ્ટો આવ્યા. તમે પણ એવું કરો જેથી કરીને ગુજરાતના બાળકને શિક્ષણનો અધિકાર છે. गुलाब सिंह जी, क्या ये नहीं हो सकता है कि एक दूसरे को चुनौती देकर सिर्फ राजनीति की जा रही है? बीजेपी की ओर से आम आदमी पार्टी ये क्यों नहीं करते कि आइए मिलकर देश बनाते हैं? ये किसी को इंटरेस्ट नहीं है. बीजेपी ने भी ट्वीट किया, पहले बीजेपी ने ट्वीट किया, आपके मॉडल को चुनौती दी, आप लोगों ने उनको ये चुनौती है आप लोग देते रहेंगे या नागरिकों के लिए काम होगा? दूसरे प्रदेशों के लिए तो मिलकर कीजिए. रौनक भाई, सबसे बड़ी बात है इस तरह की चुनौती पंजाब के अंदर दी गई. पंजाब के अंदर पंजाब के लोगों ने दिखाया कि क्या हो सकता है. और एक सप्ताह हुआ पंजाब के अंदर सरकार बने हुए, रिजल्ट आपके सामने. 25,000 सरकारी नौकरियां एक महीने के अंदर हम देने जा रहे हैं. भगवंत मान जी ने वहाँ पे अनाउंस किया. 35,000 कॉन्ट्रैक्ट वर्कर को हमने वहाँ पे पक्का किया है. एक एंटी करप्शन हेल्पलाइन नंबर जारी किया है. जहाँ तक हम दिल्ली की फिर से मैं बात करूँगा कि पहली बार HOS को कैम्ब्रिज यूनिवर्सिटी, ऑक्सफोर्ड यूनिवर्सिटी के अंदर कुछ नई चीज़ें सीखने के लिए भेजा गया है. ये दिल्ली के अंदर पहली बार हुआ है. मैं जानना चाहता हूँ मेरे भाजपा के साथी से कितने HOS को आपने विदेशों के अंदर भेजा ट्रेनिंग के लिए. तो ये तमाम चीज़ें हम यहाँ डिबेट करते रह सकते हैं. हमारे हाथ में 2 कागज़ हैं, उसको लहरा सकते हैं, हम कुछ भी दिखा सकते हैं. मेरा मानना है कि इससे बेहतरीन मौका नहीं है. हमारे देश का हिस्सा है. गुजरात के ऊपर हमें गर्व है, गुजरात के लोगों पर गर्व है. गुजरात के 6.5 करोड़ लोग बहुत प्यारे हैं. मैं गुजरात में कई वर्षों से काम कर रहा हूँ. मैं बहुत सारे सरकारी स्कूलों में गया हूँ. तो हम यहाँ टीवी पे डिबेट कर सकते हैं, एक दूसरे के ऊपर एलिगेशन लगा सकते हैं. इससे बेहतर मौका नहीं मिल सकता कि इलेक्शन का दौर है
और अगर शिक्षा के ऊपर बात हो रही है तो इससे बेहतर मौका जीतू वाघानी जी के लिए नहीं होगा और मनीष सिसोदिया जी के लिए नहीं होगा। दोनों को एक दूसरे के राज्य में आना चाहिए और किसी भी स्कूल में बैठ के डिबेट करनी चाहिए। आपके स्टूडियो को वहीं पे जाना चाहिए, दोनों का सच दिखाना चाहिए। इससे बड़ा प्रमाण कोई नहीं हो सकता। और मेरे साथी मित्र बैठे हैं, मैं इनको सादर आमंत्रित करता हूं। आइए, दिल्ली में आपका स्वागत है। हम आपको स्कूल दिखाएं। मैं स्वयं अपनी विधानसभा के अंदर भी आपको स्कूल दिखाऊंगा और आपको गर्व महसूस होगा कि ऐसे स्कूल दिल्ली के अंदर है। खैर, अब अभी जुड़े रहे डॉक्टर जोशीपुरा साहेब, ફરીથી પૂછવા માંગીશ, એક શિક્ષણ શાસ્ત્રીને આ એકબીજાને પડકાર આપવો, શું ભાજપ અને આપ બંને તરફથી રાજનીતિ માત્ર નથી? મનસા બંનેની ખોટી છે કે સાચી? મારા મતે આ સંદર્ભમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારે, રોનકભાઈ એક આપ તો આ વિષયથી વાકેફ છો, ગુજરાતમાં જ્યારે કન્યા કેળવણીના એક અભિયાનને વધારે વ્યાપ વધારવાની વાત હતી અને આગળ વધારવાની વાત હતી, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદીજીએ કેરાલા કે અન્યત્ર કયો પક્ષ શાસનમાં છે એ જોયા વગર, પરંતુ પ્રાઇમરી એજ્યુકેશનમાં અને હાયર એજ્યુકેશનમાં સારા તત્વો કયા છે એ આપણે ત્યાં એને સંમિલિત કરવાનો પ્રયત્ન કરીએ. આ ઊંચાઈ જે છે, ખરેખર એક તટસ્થ વ્યક્તિ તરીકે કહીશ કે ભાજપ સરકારનો આ એક ઇરિસ્પેક્ટિવ ઓફ એની પોલિટિકલ એંગલ આ દિશાનો એક પ્રયત્ન રહ્યો છે. નંબર 1. નંબર 2, સૌથી અગત્યની બાબત, ગુજરાતમાં પણ રોનકભાઈ આપને જણાવું કે વેટરનરી, સંસ્કૃત, યોગ, સ્પોર્ટ્સ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકેની જવાબદારી પણ મારી હતી. જી કમલેશભાઈ, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં જે સ્પેશિયલાઇઝ્ડ યુનિવર્સિટી થઈ, કમલેશભાઈ સમયનો અભાવ, જે સ્થાપના થઈ, આજે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં વૈશ્વિક સ્તરથી લોકો આવે છે. જી કમલેશભાઈ, સમયનો આપ જોડાયેલા રહેજો, સમયનો અભાવ છે. પણ કમલેશભાઈ, એ પણ હકીકત છે કે મારા ગુજરાતની શાળામાં દીકરા દીકરીઓ ખુલ્લામાં ભણે છે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે, એનું ગર્વ છે. પણ કમલેશભાઈ, એ પણ હકીકત છે 27 વર્ષ સુધી ભારતીય જનતા પક્ષે શાસન કર્યું છે અને 40 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું છે, પણ મારા દીકરા દીકરીઓ આજે પણ ખુલ્લા આકાશ નીચે ભણે છે. અને આ જ દર્દ છે. એટલે જ હું કહું છું, બહુ થઈ ગઈ રાજનીતિ. રાજનીતિ માટે નિવેદનો ના આપો, આ ટ્વીટ કરવાનું બંધ કરો, એકબીજા જોડે મળો અને શિક્ષણ સુધારો. મેં અનેક વાર જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે, આ જ કાર્યક્રમની અંદર મુદ્દો ઉઠાવ્યો છે, હું બોલ્યો છું. એબીપી અસ્મિતા હર હંમેશ નાગરિકો, ખાસ કરીને શિક્ષણની જે પણ મુદ્દા છે એને ઉજાગર કરતું રહ્યું છે. પણ આજે એ મુદ્દો મેં એટલે નથી છેડ્યો. હકીકત એ છે કે બુનિયાદી સુવિધા, માળખાકીય સુવિધાઓની જરૂર છે, પણ જ્યાં નિષ્ઠા હોય ને ત્યાં જ શિક્ષા આવે. હકીકત એ છે, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજેપી કે અન્ય કોઈ પાર્ટી, રાજકીય પક્ષોને માત્ર ને માત્ર રાજનીતિ કરવામાં રસ છે, સાચું શિક્ષણ આપવાની કોઈનામાં નિષ્ઠા નથી. અને હું એટલે જ કહું છું, આ તો કેમ કે આ ટ્વિટરના માધ્યમથી સામે આવ્યા એટલે આ મુદ્દો બન્યો. અને ફરીથી કહીશ, જો બંને શિક્ષણ મંત્રી તૈયાર થશે તો પ્લેટફોર્મ આપીશ, પણ એ વખતે મારું સ્ટેન્ડ પણ ક્લિયર હશે. રાજનીતિ માટે નિવેદનો ન આપશો, રાજનીતિ માટે ટ્વીટ ન કરશો, રાજનીતિ કરવા માટે દેખાવ પૂરતી સ્કૂલો ન કરશો. સ્કૂલ મારા દેશના નાગરિકો, ગરીબ બાળકો માટે કરો. તમે મહેરબાની કરીને ચૂંટણી ટાઈમે સ્કૂલના નામે અમને ન ભણાવશો. અમારા બાળકોને ભણે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો. ફરીથી કહીશ, અંતમાં કહીશ, દિલ્હીની સરકાર હોય, આપણા ગુજરાતની સરકાર હોય કે કોંગ્રેસની જૂની સરકાર હોય, માત્ર ને માત્ર રાજનૈતિક પાઠ શીખવાડ્યા છે, આપણને ભણાવવાનો પ્રયાસ કર્યો છે. દેશી ભાષામાં કહું તો મૂર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને એટલે જ કહું છું, બહુ થઈ ગઈ રાજનીતિ.
કમસે કમ શિક્ષણને તો આનાથી દૂર રાખો, કારણ કે મંદિર છે અને મંદિરમાં મારા ગુજરાતના 6.5 કરોડ અને દેશભરના જે જનતા છે એમના બાળકો શિક્ષણ સંસ્કાર મેળવવા જાય છે. મહેરબાની કરીને એમના નામે રાજનીતિ ના કરશો. બનાવો તમે તાર કરો પ્રચાર સ્કૂલનો, પણ એકબીજા ઉપર કાદવ ઉછાળવા પૂરતી ન બનાવતા, અને બનાવો ને તો એને મંદિરની જેમ સાફ સુથરી રાખજો.